तो मॉर्निंग टॉप स्टॉक्स ની વિગત સાથે જોડાઈ ગયા છે સહયોગી અદિતિ ને યશ આપણી સાથે। ગુડ મોર્નિંગ આપ બંનેને। અદિતિ, શરૂઆત આપનાથી। बिल्कुल वेरी गुड मॉर्निंग। અને સૌથી પહેલા શરૂઆત ગઈકાલની જે પ્રધાનમંત્રી તરફથી સ્ટેટમેન્ટ્સ આવતા દેખાઈ રહ્યા હતા એની સાથે જ કરીએ। મેઇનલી ક્લાઇમેટ ટાર્ગેટ્સને મીટ કરવા માટે જે ખાસ એનર્જી એફિશિયન્સી ઉપર ફોકસ કરી રહ્યા છે એને લઈને ઘણા બધા મોટા સ્ટેટમેન્ટ્સ બનતા દેખાઈ રહ્યા છે। સૌથી પહેલાં તો જે નેશનલ હાઇડ્રોજન મિશન છે એને પ્રધાનમંત્રી તરફથી એક અનાઉન્સમેન્ટ મળી ચૂક્યું છે અને આપણે જે રીતના જાણીએ છીએ કે આપણે એનર્જી ઇન્ડિપેન્ડન્ટ નથી, તો એની તરફ આગળ વધવા માટે લગભગ 12 લાખ કરોડ જેટલા ઓલરેડી અત્યારે ખર્ચો થઈ રહ્યો છે જે એનર્જી ઇમ્પોર્ટ કરીએ છીએ એના માટે। તો હવે એનર્જી ઇન્ડિપેન્ડન્ટ જે આપણા ઇન્ડિપેન્ડન્સના 100 યર્સ છે એ કમ્પ્લીટ થતાં પહેલાં પ્રયત્ન કરી રહ્યા છીએ કે એ પૂર્ણ થાય, તો એક મોટું અનાઉન્સમેન્ટ છે। એના લીધે એક મોટું જમ્પ ઓવરઓલ સેક્ટરની અંદર આવતું દેખાશે। હવે ઓલરેડી જે કંપનીઝ આમાં કાર્યરત છે અને થોડી ઘણી એક્શન્સ લઈ ચૂકી છે એવી કંપનીઝ ઉપર ફોકસ રાખવું જોઈએ। મેઇનલી રિલાયન્સ, આઈઓસી જેવા કાઉન્ટર્સની અંદર એક આપણે મોટું રિએક્શન આના બેસિસ ઉપર વિટનેસ કરીએ, ધ્યાન રાખતા રહીશું કેવી રીતના ટર્ન આઉટ થાય છે। હવે એ સિવાય બીજી કંપની જેની પર ધ્યાન રાખવું જોઈએ ઇન્ફ્રા કંપની છે। પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી તરફથી ગઈકાલે 100 લાખ કરોડની જે હોલિસ્ટિક અને ઇન્ટિગ્રેટેડ અપ્રોચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કન્સ્ટ્રક્શન માટે આવતું દેખાઈ રહ્યું છે, જેને ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન તરીકે અનવેલ કર્યું છે। એને લઈને ઇન્ફ્રા કંપનીઝ આજે ફોકસમાં રહેશે। હવે આ મેઇનલી જે ત્રણ રોડવેઝ છે, રેલવેઝ છે, વોટરવેઝ છે અને એરવેઝ છે, આ ચારને હોલિસ્ટિક રીતે ડેવલપ કરવા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે। આના લીધે એમ્પ્લોયમેન્ટ જનરેશન્સ વધારે થતી દેખાશે, મેન્યુફેક્ચરિંગને એક મોટું બૂસ્ટ મળતું દેખાશે અને આગળ કેવી રીતના પ્રોડક્ટિવિટી આખી ઇન્ડસ્ટ્રી માટે વધતી દેખાય છે એને લઈને પ્લાન્સ વર્કઆઉટ કરતા જોઈશું આપણે। બટ ઇનિશિયલ અનાઉન્સમેન્ટ છે, તો નજર રાખો ઇન્ફ્રા કંપનીઝ ઉપર એક સેન્ટિમેન્ટલ રિએક્શન આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું। એવિએશન કંપનીઝ ઉપર નજર રાખવી જોઈએ। ડોમેસ્ટિક એર પેસેન્જર ટ્રાફિક ગ્રોથના નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે। યર ઓન યર નિયરલી 5 મિલિયનનો આંકડો ક્રોસ કરી ચૂક્યા છીએ, એટલે પાછલા વર્ષ કરતાં લગભગ 138% જેટલું ઉપર આવી ચૂક્યા છીએ। ફાઇનલી વસ્તુઓ સ્ટેબિલાઇઝ થઈ રહી છે। ઇન્ડિગો માટે માર્કેટ શેર 58.6% પર આવતો દેખાયો, સ્પાઇસ જેટ માટે 9.1% અને એર ઇન્ડિયા માટે નિયરલી 13.4% હતો। બટ ઓલ ઇન ઓલ આપણે જોઈ રહ્યા છીએ થોડુંક જે નોર્મલાઇઝેશન પાછી આવતી દેખાઈ રહી છે, અનલોકિંગની ક્રાઇટેરિયા આગળ વધતો દેખાઈ રહ્યો છે, એને લઈને થોડુંક એક બેટર સાઇન્સ ટર્ન આઉટ થઈ રહ્યા છે એવિએશન કંપનીઝ માટે, તો એની પર ધ્યાન રાખો। એ સિવાય રિઝલ્ટ રિએક્શન્સની ઉપર એક નજર કરી લે। અપોલો હોસ્પિટલથી શરૂઆત કરીએ। રેવન્યુ અને સાથે જ પ્રોફિટ આપણા અનુમાન કરતાં સારા છે। નંબર્સની અંદર સૌથી વધારે સારું પ્રદર્શન ક્યાંથી થયું હોય તો કંપનીના જે લાઇફસ્ટાઇલ હેલ્થ અને લાઇફસ્ટાઇલ બિઝનેસ જે છે, સાથે જ હોસ્પિટલ બિઝનેસ જે છે, આ બંનેનું ક્યુમ્યુલેટિવલી જે એબિટા ફ્રન્ટ ઉપર અસર આવતું દેખાય છે, એના લીધે જે નંબર્સ છે થોડાક લિફ્ટેડ જોઈ રહ્યા છે। ફાર્મસી ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસ પણ લગભગ 18% જેટલો ગ્રોથ કરતો દેખાયો। કન્સોલ નંબર્સની અંદર નજર કરો 73%નો ગ્રોથ રેવન્યુ ફ્રન્ટ પર, એબિટા ફ્રન્ટ પર 35 કરોડથી આંકડો વધીને 519 કરોડ પર આવતો દેખાય છે। ધ્યાન રાખવું જોઈએ, લાસ્ટ યર તો ઓલરેડી આપણે જે ખાસ લોકડાઉન હતું એની એક ઇફેક્ટ છે। માર્જિન્સ ફ્રન્ટ ઉપર 1.6%થી વધીને 13.8% પર અને પ્રોફિટ ફ્રન્ટ પર 491 કરોડનો આંકડો છે। બટ આની અંદર એક એક્સેપ્શનલ ગેઇન છે 294 કરોડનો, તો એના લીધે થોડુંક એડજસ્ટેડ છે, નજર રાખો। સાથે જ કંપનીએ જે ડેટ છે એને ઘણું ઘટાડ્યું છે, 3154 કરોડ જે ટોટલ ડેટ જોઈ રહ્યા છે આપણે, અને નેટ ડેટ 1793 કરોડનું આ વખતે પોસ્ટ કર્યું છે। ધ્યાન રાખતા રહીશું કેવી રીતના આગળ કંપની તરફથી બાકીના સ્ટેટમેન્ટ્સ બનતા દેખાય છે। નેક્સ્ટ અમારા જે બેટરીઝ એકચ્યુઅલી સ્ટ્રોંગ નંબર્સ છે, જે બધી ઓટો કંપનીઝ માટે આપણે રિઝલ્ટ્સ આપતા જોયા, એકચ્યુઅલી નોટ એક્ઝેક્ટલી ઓટો અને ઓટો ઇન્સિલરીઝ, બટ આ કંપની માટે જે નંબર્સ છે આપણે મેનેજમેન્ટ પાસેથી જાણવાનો ટ્રાય કરીશું, કેમ કે ત્યાં ડિમાન્ડ સિનારીઓ થોડુંક સ્લગિશ હતો। હવે આ કંપની માટે ઘણું પોઝિટિવ આપણે નંબર્સ જોઈ રહ્યા છીએ। ઇન ટર્મ્સ ઓફ એબિટા કંપનીએ જે 84 કરોડનો લોસ પોસ્ટ કર્યો હતો એની સામે આ વખતે 147 કરોડનો એબિટા પોસ્ટ કર્યો છે। રેવન્યુઝ ફ્રન્ટ પર લગભગ 63% ગ્રોથ આપણે નોટિસ કરી રહ્યા છીએ અને સાથે જ જે પ્રમાણે ખાસ માર્જિન્સ આવતા દેખાયા છે એ થોડાક 14.9%થી 13.3% પર થતા દેખાયા છે, તો નજર રાખો। પ્રોફિટ ફ્રન્ટ પર નિયરલી 98%નો ગ્રોથ ઓલરેડી કંપનીએ ક્લોક ઇન કર્યો છે। ઓટો બિઝનેસ કંપનીનું ઘણું સ્ટ્રોંગલી એક્સપોર્ટ્સના લીધે વધતું દેખાયું છે અને ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટ અને ઓટો સેગમેન્ટ બંનેની અંદર સ્ટ્રોંગ રિકવરી અને આફ્ટર માર્કેટ ડિમાન્ડ વિટનેસ થઈ રહી છે। નજર રાખતા રહીશું આપણે કેવી રીતના ટર્ન આઉટ થાય છે। ઓકે, એની પર ફોકસ રહેશે। એ સિવાય આઈજીએલના નંબર્સ આપણે અવોઇડ કરી રહ્યા છીએ, જે આટલા વખતથી
ઘણા બધા પોઝિટિવ અનાઉન્સમેન્ટ્સ આ સેક્ટર માટે થતા જોયા હતા. ત્યારબાદ હવે જે આઈજીએલએ નંબર્સ પોસ્ટ કર્યા છે એની અંદર વિટનેસ થઈ રહ્યું છે. એબિટા ક્વાર્ટર ઓન ક્વાર્ટર 23% ઘટાડો છે, લગભગ 381 કરોડનો આંકડો. સાથે જ ગ્રોસ માર્જિન્સની અંદર થોડી ઘણી રિકવરી આપણે વિટનેસ કરી રહ્યા છે. 13.6%થી વધીને 14.4% પર. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન્સની ઉપર નજર કરો, ત્યાંથી થોડુંક સ્લાઇડ ડાઉન છે. 31.7%થી ઘટી અને 30.3% પર. વોલ્યુમ્સના ફ્રન્ટ પર સ્લાઇડ ડિક્લાઇન આપણે નોટિસ કર્યા છે, બટ યર ઓન યર એક મોટો ઉછાળો છે જે ખાસ ઓલમોસ્ટ 100%ની અરાઉન્ડ છે. અને ફેબ્રુઆરીની અંદર પીક લેવલ્સ ઓલરેડી દેખાઈ ચૂક્યા છે. પ્રી કોવિડ વોલ્યુમ્સની અરાઉન્ડ આવી ચૂક્યા છે અને કંપની લગભગ 220 જેટલા નવા સીએનજી સ્ટેશન્સ પણ આ વર્ષના અંત પહેલાં અહીંયા આગળથી ખાસ પ્રોસેસ કરતી દેખાશે. તો એ પોઝિટિવ સાઇન્સ છે. ગ્લેનમાર્ક ફાર્માના રિઝલ્ટ પોસ્ટ થયા હતા, એક નજર ત્યાં કરી લો. રેવન્યુ અને એબિટા ફ્રન્ટ પર ઇનલાઇન નંબર્સ છે. સાથે જ જે પ્રમાણે એબિટા ક્લોક થયું છે, નિયરલી 20%નો ગ્રોથ ત્યાંથી દેખાયો છે. યુએસ માર્કેટ્સ એઝ યુઝ્યુઅલ એટલું મોટું કંઈ જમ્પઅપ નથી, ઇનલાઇન રહ્યું છે. પાછલા જે વર્ષ હતું એના ઓલમોસ્ટ સેમ નંબર્સ કંપનીએ પોસ્ટ કર્યા છે. બટ એક પોઝિટિવ બાબત છે, કેમ કે જેટલી પણ કંપનીઝ આપણે ડિસ્કસ કર્યા છે, યુએસની અંદર થોડુંક પ્રેશર જોયું છે. ગ્રોથ ઇન્ડિયન માર્કેટ્સની અંદર ઓલમોસ્ટ 57% યર ઓન યર બેસિસ પર, અને કંપનીનું ગાઈડન્સ અહીંથી 10 to 15% ગ્રોથનું ઓલરેડી બની રહ્યું છે. ડેટ રિડક્શનના પ્લાન્સ ઘણા સારા છે. પ્રોફિટ પ્રિન્ટ પર 21%નો ઉછાળો અને માર્જિન્સ 20.4%થી 19.3% પર આવતા દેખાય છે. તો આ નંબર્સ લઈને સ્ટોક રિએક્ટ કરતો દેખાશે, નજર રાખવી. અને લાસ્ટલી અમુક એવા નંબર્સ પર નજર કરી લઈએ જે આજે રિઝલ્ટના બેસિસ ઉપર ફોકસમાં રહેશે. તો સૌથી પહેલાં ઇન્ફોએજના કાઉન્ટર્સથી શરૂઆત કરીએ. ત્યાં નજર રાખો કેવી રીતના ટર્નઆઉટ થાય છે. જે રિઝલ્ટ્સના બેસિસ ઉપર રિએક્શન સ્ટોક પ્રાઇસીસની અંદર જોઈશું એ સ્પાઇસજેટ. બે કારણો છે. રિઝલ્ટ તો આવતા દેખાયા છે, થોડાક લોસીસ વાઇડન થયા છે, પ્લસ જે માર્કેટ શેરના ડેટા આવતો દેખાયો છે એને લઈને થોડુંક રિએક્ટ કરતા દેખાશે. મિન્ડા ઇન્ડસ્ટ્રીઝની અંદર એબિટા ઘણો સ્ટ્રોંગ છે જે આપણે નોટિસ કરી રહ્યા છે. તો એક પોઝિટિવ સાઇન્સ ત્યાં વિટનેસ કરવી. સન ટીવી અને શોભા આ બંને કાઉન્ટર્સે પણ પોતાના રિઝલ્ટ્સ પોસ્ટ કર્યા હતા, તો એને લઈને પણ બંને કાઉન્ટર્સ ફોકસમાં રહેશે. અને લાસ્ટલી બર્ગર કિંગનું કાઉન્ટર પર પણ ધ્યાન રાખો, કેમ કે ઓલરેડી અહીંયા આગળ પણ થોડા ઘણા નંબર્સ સ્ટેબિલાઇઝ થતાં આપણે વિટનેસ કરી રહ્યા છીએ. ફોકસ કરતા રહીશું કેવી રીતના રિએક્શન્સ આ બધા સ્ટોકની અંદર ટર્ન આઉટ થતું દેખાય છે રિઝલ્ટ્સના બેસિસ ઉપર.